ખજૂર રોલ જય જિનેન્દ્ર, વેલકમ ટુ સંજીવ કપૂર ખજાના. હું છું અમીષા. હવે આપણું જૈનોનું ચોમાસું પૂરું થઈ ગયું છે, એટલે આપણે ડ્રાયફ્રૂટ હવે વાપરી શકીએ છીએ. આજે હું તમને અહીંયા ખજૂર રોલ બનાવતા શીખવાડીશ. ખજૂર રોલ બનાવવા માટે આપણને લાગશે ખજૂર, કાળા તલ, સૂકા કોપરાનું ખમણ, ઘી, બદામ, કાજુ, અખરોટ, સૂંઠ પાવડર, પીપરામણ. રોલ કરવા માટે મિક્સ ડ્રાયફ્રૂટ. ખજૂર રોલ બનાવવા માટે આપણે એક પેન લેશું. એમાં આપણે થોડું 1 સ્પૂન જેટલું ઘી લેશું. નોર્મલી ખજૂર રોલ બનાવવા માટે કંઈ ખાસ હોતું નથી, પણ અહીંયા આપણે સૂંઠ, પીપરામણ, ડ્રાયફ્રૂટ બધાનો જ ઉપયોગ કરી રહ્યા છીએ. આપણા છોકરાઓ આ બધી વસ્તુથી ખૂબ જ દૂર ભાગે છે. તમે એને સૂંઠ આપો, પીપરામણ આપો તો એ લોકો ખાશે જ નહીં, પણ આપણે ખજૂર રોલની અંદર આ બધું જ નાખીને એ લોકોને બનાવીને આપશું તો એ પ્રેમથી ખાશે. હવે આપણું ઘી અહીંયા ગરમ થઈ ગયું છે. આપણે એમાં ખજૂર લઈ લઈશું. ખજૂરને ઘી સાથે પ્રોપર મિક્સ કરી લઈશું. એનાથી ખજૂર થોડો નરમ પણ થઈ જશે. જે લોકોને ડાયાબિટીસનો પ્રોબ્લેમ હોય કે કાંઈ પણ પ્રોબ્લેમ હોય તે નેચરલ ખજૂર પણ ખાઈ શકે છે, કેમ કે એમાં એક નેચરલ જ સ્વીટનેસ હોય છે. એમાં આપણે સાકરનો ઉપયોગ કરતા નથી. આપણું ખજૂર અહીંયા સોફ્ટ થઈ ગયું છે. હવે આપણે એની અંદર આ કાળા તલ હેલ્થ માટે બહુ જ સરસ હોય છે. આપણે આ કાળા તલ, સૂકું કોપરું, પીપરામણ, સૂંઠ અને આપણે હવે બરાબર મિક્સ કરી લઈશું. હવે આપણે એની અંદર બદામ, અખરોટ અને કાજુના ટુકડા એને પણ આપણે પ્રોપર મિક્સ કરી લઈશું. ખજૂર રોલ બનાવવા માટે આપણને કંઈ ખાસ મહેનત પણ નહીં, સામગ્રી પણ એવી કંઈ લાગતી નથી અને ખાવામાં એટલું જ ટેસ્ટી હોય છે. છોકરાઓને તો ખૂબ જ ભાવે. એનો કલર બી જરા ચોકલેટ જેવો હોય છે ને, એટલે ચોકલેટ કહીને પણ આપણે એને ખજૂર રોલ ખવડાવી શકીએ છીએ. આપણું ખજૂર રોલ અહીંયા તૈયાર થઈ ગયું છે. હવે આપણે એને સેટ કરશું. એની અંદર આપણે આ જે મિક્સ ડ્રાયફ્રૂટ બધું જે કાજુ, બદામ, અખરોટ એને આપણે અહીંયા પ્લેટમાં એને સ્પ્રેડ કરી રહ્યા છીએ ને આ રીતે આપણે એનું રોલ બનાવશું. આ આપણું ખજૂર રોલ તૈયાર થઈ ગયું છે. હવે આપણે એને 10 થી 15 મિનિટ માટે ફ્રીજમાં સેટ કરી દઈશું. આ જે આપણું ખજૂર રોલ 15-20 મિનિટ ફ્રીજમાં સેટ કરવા માંગ્યું હતું, જે સેટ થઈ ગયું છે. હવે આપણે એને કટ કરશું. આ આપણા રોલ કટ થઈ ગયા છે. હવે આપણે એને એક ડીશમાં સર્વ કરી લઈશું. આ આપણા ખજૂર રોલ તૈયાર થઈ ગયા છે. આનાથી આપણા બોડીમાં હિમોગ્લોબિન વધે, ઘણી બધી હેલ્ધીએસ્ટ વસ્તુ છે આની અંદર, જે માણવાથી બોડીમાં રોગ પ્રતિકાર શક્તિ પણ વધે અને સવારમાં ઠંડીમાં ખજૂર પાક ખાવાની મજા જ કાંઈ અલગ હોય.